મેં તૈયાર કરીને કહ્યું એસપી ને કહ્યું તો બંધ નહીં કરાવવાનું સાહેબ પાંચ લઈ જાઓ બધા બે ભાઈ ચલો આજે પોલીસ હા હા અંદર આવજો અંદર આવો બધા નમસ્કાર, જય ભારત. તમે જેને જોયા તે હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ. તમને એવું લાગશે કે તેમના હોડીના રંગમાં ભંગ પડ્યો છે. આ ધારાસભ્ય એટલા ગુસ્સે કેમ છે? તો તેનું કારણ છે કે તેમણે દેશી દારૂ જે ગામમાં વેચાઈ રહ્યું છે તેનાથી ત્રસ્ત આવી ગઈ છે ધારાસભ્ય અને પ્રજા પોતે. એટલે હવે જે જનતાની સાંભળે તે જનતાની સાંભળનારા આ નેતાજી છે તે ગુસ્સામાં આવ્યા છે ને હવે તે પોલીસ સ્ટેશને પહોંચે છે ને ત્યારે તેઓ આટલા ગુસ્સામાં અકળાયેલા છે અને રજૂઆત કરી રહ્યા છે. આ પહેલાં થોડો ઇતિહાસ જણાવી દઉં તો આપણે જ્યારે આઝાદ નહોતા ત્યારે આપણે આવી દેશી દારૂની હોડીઓ કરતા, દેશી કપડાઓની હોડીઓ કરતા અને આવી રીતે આપણો વિરોધ નોંધાવતા. અને હવે આજે આપણે આઝાદ છીએ ત્યારે પણ આવી દેશી દારૂઓની હોડીઓ કરવી પડે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે મારે ને તમારે જાણવાની જરૂર નથી, તમામ લોકોને ખબર છે. પણ આએ દિન આપણે જાણતા હોઈએ છીએ કે દારૂડિયાઓ પકડાય છે પણ દારૂ વેચાય છે તે બધું જાણીએ છીએ. હવે આજે જે છે પોલીસને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે કોઈ કામ નથી કરતી હોતી તેવી સામાન્ય રીતે ફરિયાદ જનતાની હોય છે ને હવે ધારાસભ્યની પણ આ જ ફરિયાદ છે અને તેને કારણે પાટણના ધારાસભ્ય ખૂબ અકળાયા છે. હવે વિસ્તારમાં વાત કરું આખી ઘટનાની, આ વિડીયોની, તો આ વાત છે પાટણમાં આવેલું સરસ્વતી તાલુકો અને ત્યાં એક ગામ છે તેમાં ખૂબ ખુલ્લા આમ દારૂ વેચાય છે અને બુટલેગરોના અને પોલીસના મેળા પીપળાથી આ બધું કામ થઈ રહ્યું છે તેવી ગ્રામજનોની ફરિયાદ છે. અને હવે આ ફરિયાદ ધારાસભ્યની પણ છે અને તેમણે તો ખુલ્લે આમ તે ગામના પીઆઈ, જે ગામની પોલીસ ચોકી છે તેના પીઆઈનું નામ લઈને કીધું છે કે તમારા હફતાખોરીના કારણે આ બધું ચાલે છે, અમે આવીએ છીએ ને તમે ત્યાં ફોન કરી દો છો, આવી રીતે વાત કરી છે. અને સાથે ગ્રામજનો જે છે તે પણ ખૂબ ગુસ્સામાં છે. હવે હું વધારે ન કહેતા, તમે તે વિઝ્યુઅલ જુઓ અને સાથે સાથે એ પણ જણાવો કે તમારા ગામમાં આવી દારૂબંધી છે કે નથી, ગામમાં તમારા ધારાસભ્ય જે છે તેને તમે રજૂઆત કરી છે કે નથી કરી, તમારા ધારાસભ્ય જાણે છે કે તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે કે નથી વેચાતો, જણાવો અમને. હવે જુઓ વિઝ્યુઅલ. ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એ હું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો. એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના છપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.